અમદાવાદમાં લગભગ 2 દિવસના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. બપોર બાદ અચાનક જ અમદાવાદનું વાતાવરણ પલટાયું અને કાળા ડિબાંગ વાદળો ઘેરી વળ્યા હતા. જે બાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. નમસ્કાર, દૂરદર્શનની વેધર અપડેટમાં આપ સર્વેનું સ્વાગત કરીએ છીએ. હાલ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. ગઈકાલે રાજ્યમાં મધ્યમ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હવે આગામી 7 દિવસમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે. હવામાન વિભાગ દ્વારા મોન્સૂન ટ્રફના કારણે આજે અને કાલે ભારે વરસાદ થઈ શકે છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે શનિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે તેમ છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં 2 દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની ચેતવણી હવામાન વિભાગે આપી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગામી 2 દિવસ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.